સતલાસના તાલુકાના ધરોઈ ડેમની વિઝિટ કરતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા 1300 કરોડથી વધુના ખર્ચે ધરોઈ ડેમનો વિસ્તાર પ્રવાસન સ્થળ તરીકે જાણીતું બનશે। પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ પણ રહ્યા હાજર। ખેરાળુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી પણ સાથે જોડાયા। ધરોઈ ડેમ ઇજનેર સુમિત પટેલ અને અધિકારીઓએ પણ ખડેપગે રહી વિગતો આપી। સતલાસના મામલતદાર અને ટીડીઓ સહિત પોલીસ અધિકારીઓ પણ જોડાયા। ધરોઈ સર્કિટ હાઉસ ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ટૂંકી મિટિંગ યોજી હતી। ધરોઈ ડેમ ઇજનેર સુમિત પટેલ સમગ્ર કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો। કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મીડિયા સમક્ષ પણ વિગતો આપી। ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ, ખેરાલુ। ઇલેક્ટ્રિકલ મિશન માટે ચાર્જિંગ બધું આપણે તો મોટી 3 યોજનાઓ છે આપણી પાસે। મધ્યમ એક છે